દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, છોટાઉદેપુરના નવી વસાહત ખાતે ટ્રક પલટી મારી જતા 2 વ્યક્તિને ઈજા પહોંચી છે. જી હા, છોટાઉદેપુરથી અડીને આવેલી નવી વસાહત ખાતે વાહન ચાલક વાહન પરનો કાબુ ગુમાવતા ટ્રક છે તે પલટી વાગી ગઈ હતી, જેને લઈને હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાવને લઈને કોઈપણ જાતની જાનહાનિ થવા પામી નથી. અકસ્માતને લઈને લોકટોળા મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. અકસ્માતની જાણ 108ને થતાં 108 પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવાની કામગીરી કરવામાં આવી છે. ટ્રકના ડ્રાઈવર અને કંડક્ટરને નાની મોટી ઈજાઓ થઈ છે, જેને લઈને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.